સર આવી શકું? Yes, બેસો. નમસ્કાર સર, ગુડ આફ્ટરનૂન. નમસ્કાર બેસો. શું પરિચય છે આપનો? સર, મારો કોડ A2 છે. ઓકે. સર, મેં 2020માં મિકેનિકલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરેલું છે અને ત્યારબાદથી હું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું. સ્કૂલ અને કોલેજમાં વિવિધ સ્ટેજ પ્રોગ્રામ અને કાર્યક્રમોનું હોસ્ટિંગ કરવાના કારણે પંક્તિઓ અને કોટેશનનો સંગ્રહ કરવો એ મારા રસનો વિષય છે. ઓકે. ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર. યસ સર. તો ટ્રાઇબલના સંદર્ભમાં આપ શું સમજો છો? વોટ ઇઝ ટ્રાઇબલ? સર, પહેલેથી આપણે જે ભૂભાગ છે તેના મૂળ નિવાસી તેને આદિજાતિ કહેવાય છે કે બહારથી કોઈ આવ્યા તે પહેલેથી જે વસવાટ કરે છે તેમને ટ્રાઇબલ મૂળ નિવાસી તરીકે આદિજાતિ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવેલા છે. અચ્છા, કેવી રીતે વિતરિત કરવામાં આવે? સર, અનુસૂચિમાં સમાવવામાં આવેલા છે. એ અનુસંધાને તેમને શિડ્યુલ ટ્રાઇબ કહેવામાં આવે છે. વિકાસ એટલે શું? પછી વિકાસની પરિભાષા શું છે તમારી દ્રષ્ટિએ? સર, મારી દ્રષ્ટિએ વિકાસની પરિભાષા એટલે કે જીવન સ્તરમાં સુધારો થવો. ઓકે, ગુડ. તો ટ્રાઇબલના જીવન સ્તરમાં કેવી રીતે સુધારો કરશો? પ્રાયોરિટી શું છે તમારી? સર, મારી પ્રાયોરિટી ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જે યોજનાઓ છે તેનું સફળ રીતે અમલીકરણ થાય અને છેવાડાના ટ્રાઇબલ વિસ્તાર સુધી નાગરિકોને લાભ મળે યોજનાઓનો, તે મારો મુખ્ય ધ્યેય રહે છે. ધ્યેય તો બરોબર છે, પણ કેવી રીતે પૂરું કરશો? યસ સર. તો તેમાં સૌ પ્રથમ તેમને શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર આ 3 બાબતો, આ ઉપરાંત મહિલાઓના વિકાસમાં આ 4 સેક્ટર પર હું મુખ્યત્વે ભાર રાખીશ. બરોબર. મિકેનિકલ એન્જિનિયરિંગ. યસ સર. આમાં કઈ કામમાં નહીં આવે કે આવશે? યસ સર. મિકેનિકલ એન્જિનિયરિંગ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ વેમાં મને ટ્રાઇબલમાં વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણમાં મદદરૂપ થશે. કેવી રીતે? સર, સૌ પ્રથમ વાત કરીએ તો મિકેનિકલમાં 4 વર્ષ મેં ભણ્યો તો તેનો ઉપયોગ ટ્રાઇબલ વિસ્તારમાં કૃષિનું યાંત્રિકીકરણ કરવામાં. આ ઉપરાંત આપણે ટ્રાઇબલ એરિયા છે તે જોઈએ તો દુર્ગમ વિસ્તાર અને અસમતલ વિસ્તાર છે, તો સરકારની જે લિફ્ટ ઇરિગેશન યોજના છે તેના અમલીકરણમાં મને મદદરૂપ થશે. આ ઉપરાંત 4 વર્ષ દરમિયાન જે મારું પર્સનાલિટી ડેવલપમેન્ટ થયું છે, સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ બન્યું છે, તેનો ઉપયોગ હું એઝ અ મિકેનિકલ એન્જિનિયર તરીકે ટીડીઓમાં કરીશ, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બંને વે દ્વારા. સંવાદ કેવી રીતે કરશો આદિજાતિના લોકો સાથે? સર, સંવાદ કરવા માટે લોકો જોડે વિવિધ કેમ્પ ગોઠવવા અને ઇન્સ્પેક્શન તરીકે વિઝિટ લેવી, અલગ અલગ ગામડાઓની વિઝિટ લેવી, તે હું પ્રાયોરિટી રાખીશ. એટલે એમાં 2 રીતો છે સંવાદની. યસ સર. એક તો પ્રેમની ભાષા છે અને બીજી બોલની ભાષા છે. યસ સર. તમારી દ્રષ્ટિએ કઈ ભાષા ઉપયોગી થશે વધારે? સર, આપણે જોઈએ તો વિકાસ માટે પ્રેમની ભાષા કે જેમાં આદિવાસી લોકોને એક મુખ્ય આપણે પડકાર છે કે તે લોકોમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, બાળકોમાં મજૂરીમાં વધારે બાળકોને રાખે છે, તો પ્રેમ દ્વારા સમજાવીશ. આ ઉપરાંત પણ બળની તો નહીં, પણ આપણે એમ કહેવાય કઠોર શબ્દોમાં કે સરકારના નિયમો કેમ છે, જો તે બાળકોને નહીં ભણાવે તો શું અસર થઈ શકશે. આ ઉપરાંત અમુક કુપ્રથાઓ છે તો તેમને દૂર કરવા માટે નિયમોનો પણ સહારો લઈશ. કેવી? યસ સર. સર, એમનામાં અંધશ્રદ્ધા, ભૂવાઓનું વધારે પ્રમાણ. આ ઉપરાંત જ્યારે સ્વાસ્થ્ય રિલેટેડ સમસ્યાઓ હોય છે તો ત્યારે તરત હોસ્પિટલે જવાના સ્થાને ડામ આપવા, તો એ પ્રચલિત છે, તો તેમને દૂર કરવા માટે હું કાર્ય કરીશ. અત્યારે કોઈ એવું કાર્ય કરી રહ્યું છે? કોઈ અમુક લોકો કરી રહ્યા છે, તમારા ધ્યાનમાં છે? યસ સર. સર, એક મિત્તલ પટેલ નામના વ્યક્તિ છે જે વિચરતા સમુદાય સમર્થન મંચ ચલાવે છે અને તેમના દ્વારા કામ કરી રહ્યા છે. હરિવલ્લભભાઈ વિશે કંઈ જાણો છો? સોરી સર, એ બાબતે હાલ મને ખ્યાલ નહીં. ઓકે. સપોઝ તમે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે સિલેક્ટ થઈ ગયા છો. યસ સર. અને તમારી ઓફિસનો ચાર્જ લો છો. પહેલે દિવસે તમે જઈ અને શું કરશો? સર, સર્વપ્રથમ તો મારો ધ્યેય એવો રહે છે કે હું ઓફિસના સમય પહેલાં પહોંચું, લેડ બાય એક્ઝામ્પલ, જેથી મારા સ્ટાફના લોકોને પણ મારી પ્રતિબદ્ધતાનો ખ્યાલ આવે. તો સર્વપ્રથમ હું વહેલા પહોંચીશ. આ મને જે જવાબદારી સોંપવામાં આવેલી છે
તો મારી પહેલાના ટીડીઓની કઈ કઈ કામગીરી કરેલી છે, કઈ યોજનાઓમાં કામગીરી કરવાનું બાકી છે, અને મને જે ચાર્જ આપવામાં આવે છે તે મુજબ મારે ત્વરિત કયા નિર્ણયો લેવાની જરૂર છે એ અનુસંધાને હું ઓન ધ સ્પોટ નિર્ણય લઈશ. ખાલિસ્તાન વિશે જાણો છો કે યસ સર. શું છે? સર, એક ખાલિસ્તાનની માંગણી થઈ રહી છે, અલગ એક દેશ બનાવવા માટેની. આવું કંઈ ગુજરાતમાં બીજું ચાલી રહ્યું છે એના જેવું? સર, હાલ ઉગ્ર આંદોલન કે એવું ચાલી નહીં રહ્યું, પણ એક ભેલિસ્તાનની માંગ સમયાંતરે જોવા મળે છે. શું કરવું જોઈએ? આપી દેવી જોઈએ કે ના સર, આપણે એ રીતનો ભારત અને અથવા તો રાજ્યમાં ભાગ અલગ પાડીએ તો એક પ્રકારની એકતાનું વિખંડન છે, અને આવી સમયાંતરે અલગ અલગ લોકોની માંગ વધે તો ધીરે ધીરે આપણો દેશ અને રાજ્ય કટકામાં વહેંચાય એવું મને લાગે છે. ઓકે ઓકે સર. તમે મિકેનિકલ એન્જિનિયર છો. યસ સર. અને ઓટોમોબાઈલ ઇઝ અ પાર્ટ ઓફ મિકેનિકલ Yes, sir. સેક્ટર. તો જર્મની કેમ ઓટોમોબાઈલ સેક્ટરમાં આગળ છે એના માટે કોઈ કહેશો? જર્મનીમાં ઓટોમોબાઈલ સેક્ટર ખૂબ સારું છે, BMW, Audi. યસ સર. તો એનું કારણ શું? જર્મનીમાં એન્જિનિયરો સારા છે કે ત્યાં બીજું કંઈ સર, સૌ પ્રથમ તો ત્યાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઉપર વધારે ભાર આપવામાં આવે છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, રાઈટ વન. ઓકે, બીજું બીજું સર, એક્ઝેક્ટ તેના કયા કારણો છે એ મને ખ્યાલ નથી, પણ અનુમાન લગાવી શકું કે સરકારની પોલિસી તેને પ્રોત્સાહન હોઈ શકે. તેને બોવેરિયા કરીને પ્રાંત છે જર્મનીમાં, ત્યાંથી લોખંડ બહુ મળે છે ઓટોમોબાઈલ માટે, એવું કંઈ આઈડિયા કરો? સોરી સર, એ બાબતનો હાલ મને ખ્યાલ નહીં. અચ્છા, હવે આપણામાં ઓટોમોબાઈલ સેક્ટર માટે એક SIR છે, સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન. Yes, sir. આઈડિયા કરો ગુજરાતમાં? સર, ગુજરાત સંબંધિત એ એરિયા વિશે મને માહિતી હાલ નહીં. મારુતિ સુઝુકીનો SIR, માંડલ બેચરાજી આગળ છે, એના વિશે ખબર કરો? સોરી સર, એ બાબતે હાલ મને ખ્યાલ નહીં. સ્પેશિયલ ઇકોનોમી ઝોન SEZ અને સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન SIR, આના વચ્ચે બેઝિક ડિફરન્સ શું છે? સર, સ્પેશિયલ ઇકોનોમિક રિજનમાં આપણે ઉદ્યોગોને પ્રોત્સાહન આપે, જેમાં તેમને કરમાં છૂટ આપવામાં આવેલી છે. SEZ. હા, એનો મેઇન ધ્યેય એક્સપોર્ટ ઓરિએન્ટેડ હોય છે કે એક્સપોર્ટને પ્રમોશન આપવું. જ્યારે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનમાં ઇન્વેસ્ટમેન્ટમાં આકર્ષી અને ત્યાં સ્થાનિક લેવલે ડેવલપમેન્ટ કરવું. મારી સમજ મુજબ સર આ ડિફરન્સ છે. અચ્છા, રેસિડેન્શિયલ મકાનો SEZ માં અથવા તો SIR માં રખાઈ શકાય? સોરી સર, એ બાબતે હાલ મને ખ્યાલ નહીં. ઓકે, ધોલેરા SIR વિશે શું જાણો છો? સર, ધોલેરા એક ડ્રીમ સિટી તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે કે જેમાં અલગ અલગ દેશોને ઇન્વેસ્ટમેન્ટ માટે આકર્ષવામાં આવી રહ્યું છે, કે જે હાલના દિલ્હી અને ચીનના શાંઘાઈ કરતાં પણ મોટું શહેર બનશે. અચ્છા, ગ્રીનફિલ્ડ એરપોર્ટ એટલે શું? સર, ગ્રીનફિલ્ડ એરપોર્ટ એટલે કે જ્યાં પહેલા કંઈ અસ્તિત્વમાં ન હોય અને મૂળ પાયાથી જ બનાવવામાં આવે નવેસરથી. અને ગ્રીનફિલ્ડ કહેવાય છે. Yes, sir. તમને પંક્તિઓ અને કોટેશનનો શોખ છે? હું Yes, એક sir. પંક્તિ બોલું છું, એના જેવી બીજી કોઈ પંક્તિ હોય અથવા તો જે હું પંક્તિ બોલું છું એ જે મેસેજ આપી રહી છે, યસ સર. એવો મેસેજની બીજી કોઈ પંક્તિ અથવા કોટેશન આપ મને કહેજો, જે તમારો શોખનો વિષય યસ સર. એક આપણે છે કે ઉદ્યમેન હિ સિદ્ધંતે કાર્યાણીન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશંતિ મુખે મુર્ગા. એ ઉદ્યમનો મહિમા કરે છે. તો ઉદ્યમ ઉપર તમે બે ત્રણ પંક્તિ અથવા તો કોટેશન કહો. સર, સૌ પ્રથમ એક તો પુરુષાર્થ એ જ પારસમણી અને પુરુષાર્થ વગર પ્રારબ્ધ પાંગળું છે. ઓકે, બીજું કંઈ? સર, કોઈનું કોટેશન હોય મહાન વ્યક્તિનું? સર, આ સંબંધિત મને યાદ નહીં આવી રહી. ઓકે, ગોળમેજી પરિષદમાં જ્યારે થઈ હતી અને ઇરવિન કરાર જ્યારે થયો, ગાંધી ઇરવિન કરાર, ત્યારે એ જ સમયગાળામાં જે ભગતસિંહ સુખદેવ અને રાજ્યગુરુને ફાંસી આપવાનું મુકરર કરેલું બ્રિટિશ ગવર્મેન્ટે, તો ગાંધીજી ધારક તો ઇરવિન કરાર સાથે એ પણ વાત કરી શકાય. તો આપનું શું મંતવ્ય છે કે ગાંધીજીએ ડિસ્કસ કર્યું નથી તો એ બરાબર કર્યું કે ખોટું કર્યું? સર, તે બાબતે હાલ અલગ અલગ મંતવ્યો પ્રસરી રહ્યા છે. આપનું શું મંતવ્ય છે? સર, ગાંધીજીએ તેમની આઈડિયોલોજી મુજબ જે નિર્ણય લીધો તે યોગ્ય છે. બધા માટે યોગ્ય છે એવું લાગે છે? એટલે સર, ગાંધીજીનું એવું માનવું હતું કે સ્વતંત્ર અહિંસા દ્વારા જ મળે, તો તે મુજબ યોગ્ય છે અને આપણને અહિંસા દ્વારા સ્વતંત્ર મળેલી છે. અચ્છા, આફ્રિકામાં એક મમ્બો જમ્બો કરીને એક ટ્રાઇબલમાં એક આખી ઘટના છે, એ ખ્યાલ છે મમ્બો જમ્બો વિશે? સોરી સર, એ બાબતે હાલ મને ખ્યાલ નહીં. નક્સલવાદીઓ જે છે એ પણ એમ કહે છે કે અમારે આઝાદી જોઈએ છે, અમારો એરિયા જોઈએ છે, અમારા રાઇટ્સ જોઈએ છે, તો એને તમે કઈ રીતે જોવો છો નક્સલાઇટ મૂવમેન્ટને? સર, તેમનો માંગ છે અલગ એરિયાની, તે તો વ્યાજબી જરા પણ નથી.
તેમની માંગ પાછળના કારણો આપણે જોવા જોઈએ તો તેમની માંગ પાછળના એક કે તેમને કોઈ ઇનજસ્ટિસ થયું હોય સંસાધનોની ફાળવણી બાબતે. આ ઉપરાંત સામાજિક આર્થિક વિકાસની પહોંચ આપણે ત્યાં સુધી નહીં પહોંચી તો તેમને વિકાસની મુખ્ય ધારામાં ભેળવી અને તેમની માંગનું જે મૂળ છે તે મૂળ વિષય જ આપણે પૂરું કરવા તરફ પ્રયત્ન કરવો જોઈએ. સમાજવાદ અને સામ્યવાદ એમાં બેઝિક ડિફરન્સ શું છે? સર, સમાજવાદ એટલે કે સંસાધનોની સમાન વિતરણને માને છે અને સામ્યવાદમાં એવું છે પણ સામ્યવાદ હિંસાનો સહારો લેવાનું કહે છે. સરસ સરસ. સાયન્ટિફિક ટેમ્પરામેન્ટમાં સાયન્ટિફિક એટલે શું? સર, સાયન્ટિફિક એટલે ઓબ્જેક્ટિવ જે પ્રૂફ થયેલું હોય કે જેને આપણે સિદ્ધાંતને બેક આપી શકીએ ઓકે, એ મુજબ. મંદિરોની જે શૈલીઓ છે 3 પ્રકારની, બરાબર? નાગર, દ્રવિડ અને વેસર શૈલી. યસ સર. બરાબર, તો વેસર શૈલી જે છે એના કોઈ મંદિરોના ઉદાહરણ આપી શકો તમે? સર, એ બાબતે હું 100% શ્યોર નથી. એક મંદિર મને ખ્યાલ છે, આપ પરમિશન આપો તો હું ગેસ કરી શકું. વિરુપાક્ષ મંદિર. વિરુપાક્ષ તો વિજયનગર શૈલીનું મંદિર થાય. સોરી સર, તો એ બાબતે હાલ મને અત્યારે ખ્યાલ નહીં. ઓકે. ભારતીય ચિત્રકળામાં કૃષ્ણનું મહત્વ વધારે છે. તો Yes, sir. એવી કેટલી શૈલીઓ જે છે કે જેમાં ભગવાન રાધા કૃષ્ણના જ ચિત્રો દોરવામાં આવી રહેલા છે? એવો કોઈ ખ્યાલ છે ચિત્રકલા શૈલીમાં? સર, 100% એ બાબતે મને ખ્યાલ નથી. મે બી મધુબની, મંજુષા. ઓકે. પછી બીજા કોઈ પહાડી શૈલીઓમાં મારવાડ શૈલી એવું કંઈ નામ સાંભળેલું? Yes, sir. મારવાડ શૈલી, મેવાડી શૈલી. યસ સર, પણ એ બાબતે વધારે વિગત હાલ મારી જોડે નહીં. ઠીક છે, ઠીક છે. કાસ્કેડિંગ ઇફેક્ટ વિશે નામ સાંભળ્યું હશે? Yes, sir. કાસ્કેડિંગ ઇફેક્ટ Yes, sir. ટેક્સ્ટ પ્રણાલીમાં. યસ સર. તો એ શું, એનો કોઈ મીનિંગ સમજાવી શકો તમે? યસ સર. સર, કાસ્કેડિંગ ઇફેક્ટ એટલે કે આપણે પ્રોડક્શન થયું વસ્તુનું, ત્યાંથી હોલસેલર પાસે થાય, ત્યાંથી રિટેલર પાસે અને ત્યાંથી ગ્રાહક પાસે, તો દરેક તબક્કે ટેક્સ લાગતો તો તેની અંતિમ અસર ગ્રાહક પર થતી. તો તેને દૂર કરવા માટે જીએસટી નું અમલ કરવામાં આવ્યું છે કે જેનાથી કાસ્કેડિંગ અસર દૂર થઈ. ઓકે. જીએસટી ના કારણે ફિસ્કલ ફેડરલિઝમનો વિકાસ થયો. યસ સર. તો એના કોઈ સ્પેસિફિક ઉદાહરણો આપી શકો તમે કે એવું ફિસ્કલ ફેડરલિઝમ કેમ ઇમ્પ્રૂવ થયું? એના વિશે કંઈ કહી શકો? સર, ફિસ્કલ ફેડરલિઝમ તો જીએસટી છે તેમાં સેન્ટ્રલ જીએસટી, સ્ટેટ જીએસટી અને આઈજીએસટી હોય છે. તો આઈજીએસટી નું કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વિતરણ, આ ઉપરાંત ફાઇનાન્સ કમિશન મુજબ જે સેન્ટ્રલ જીએસટી છે તેની પણ ફાળવણી રાજ્યોને કરવામાં આવે છે. તો કેન્દ્રો અને રાજ્યો વચ્ચે સ્પર્ધાત્મક અને સહકારી સંઘવાદ આ ફિસ્કલ ફેડરલિઝમના સ્વરૂપે ઉભરી આવ્યું છે. સીએસઆર એટલે શું થાય? સર, સીએસઆર એટલે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. તો તેના અંતર્ગત જે કંપનીઓ પ્રોફિટ કરી રહી છે તો તેમને 3 વર્ષના પ્રોફિટના એવરેજ 2% જેટલું સોશિયલ સેક્ટર માટે રોકાણ કરવાનું હોય છે એક્ટિવિટી દ્વારા કે એ મુજબ. સીએસઆર નું તમે ટ્રાઇબલ રિલેટેડ કંઈ ઉપયોગ કરી શકો? યસ સર. કઈ રીતે? સર, ટ્રાઇબલ રિલેટેડ જે આપણે સરકારની યોજનાઓ છે કે જેમાં આશ્રમ શાળાઓ ચાલી રહી છે તો તેમાં અમુક ભૌતિક સુવિધાઓની ઉણપ હોય તો સીએસઆર એક્ટિવિટીના ફંડનો ઉપયોગ કરી ભૌતિક સુવિધાઓ પૂરી પાડી શકું. આ ઉપરાંત વિવિધ ક્ષમતા નિર્માણ માટેના કાર્યક્રમો કે જે XYZ કંપની હોય તે વિસ્તારની તેની સાથે મળી સીએસઆર એક્ટિવિટીના ભાગરૂપે ક્ષમતા નિર્માણ કાર્યક્રમો કે જેમાં તેમને ઇન્ટર્નશીપ તાલીમ આપવામાં આવતી હોય તેવા હું પ્રયત્ન કરીશ. તમે ધારો કે એક જિલ્લાના ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર છો, બરાબર? યસ સર. તમારે સીએસઆર માં કોઈ કંપનીમાં તમારી પ્રપોઝલ મોકલવી છે, યસ સર. તો તમે કઈ રીતના સર્વે અને કઈ રીતના કરશો? સર, જે વિસ્તારમાં મારું પોસ્ટિંગ થયેલું છે તો તેમાં સરકારની અલગ અલગ ક્ષેત્રે કઈ સહાય આવે છે, તેમાં કયા વિસ્તારમાં સહાય ખૂટે છે અથવા તો જે આવે છે તેમાં પણ વધારે જરૂર છે તો જ્યાં વધારે જરૂર હશે મને સહાયની તે વિસ્તારોનું મૂલ્યાંકન કરીશ. વિસ્તારોની સેક્ટર. તમારા અંડરમાં ધારો કે છાત્રાલયો છે, Yes, sir. શાળાઓ છે, યસ સર. હવે તમારે એમાં કંઈક ભૌતિક સુવિધાઓ ખૂટે છે યસ સર. તો તમારે એની પ્રપોઝલ સેન્ડ કરવી છે તો તમે એના માટે શું કરાવશો? તમારા સ્ટાફ જોડે શું કરાવશો? તમે પોતે શું કરશો? સર, મારા કાર્યક્ષેત્રમાં જે મારી ઓથોરિટી આપેલી છે એ મુજબ શક્ય હોય એ મુજબ આશ્રમ શાળા છે તો તેમાં ડિજિટલ બોર્ડ, ડિજિટલાઇઝેશન તો એ માટેનું મૂલ્યાંકન એટલે કે કયા વિસ્તારમાં કેટલી જરૂર છે, કેટલા બજેટનું છે, કેટલી ફાળવણી જોશે તે આખું પ્રપોઝલ તૈયાર કરી અને કંપની જોડે વાતચીત કરીશું. જનરલી એટ્રોસિટીના જે કેસ થાય છે, બરાબર, એ આટલા બધા પેન્ડન્સી કેમ રહે છે? એટ્રોસિટીના કેસ જે ફાઇનલ ડિસ્પોઝલ સુધી તો પહોંચતા જ નથી. યસ સર. બહુ એની પેન્ડન્સી રેટ બહુ જ ઓછો છે. Yes, sir. પેન્ડન્સી બહુ વધારે છે
ડિસ્પોઝલ રેટ બી બહુ ખરાબ છે એની હાલત. તો એના મૂળભૂત કારણો શું હોઈ શકે, તમને શું લાગે? સર એમાં ઇન્વેસ્ટિગેશન ટીમ છે તો એ પ્રોસિજર કરવાની હોય છે અલગ અલગ સ્ટેપ, તો બની શકે કે એ સ્ટેપને પ્રોસિજર કરવામાં વધારે સમય લાગી રહ્યો છે. અચ્છા, તમારા મંતવ્ય પ્રમાણે તમે એમ કહેવા માંગો છો? સર હાલ આ એક છે કે પ્રોસિજર ડિલે હોઈ શકે. ઓકે, એક કિશનગઢ શૈલી કરીને એક શૈલી છે ચિત્રકલાની, યસ સર. એના વિશે કંઈ જાણો છો? સોરી સર, હાલ એ બાબતે મને વધારે ખ્યાલ નહીં. તમે મિકેનિકલ એન્જિનિયરિંગમાં તમારી જોડે ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ પણ હશે. યસ સર. કોઈ મિત્ર એવા હશે ટ્રાઇબલ? યસ સર. તો એમાં અને તમારામાં તમને શું ડિફરન્સ લાગ્યો કે જે સમાજમાંથી આવે છે અને તમે જેમાંથી આવો છો એમાં તમને શું ભિન્નતા લાગી? સર વધારે ભિન્નતા તો નહીં લાગી, પણ જે પોઝિટિવ આસ્પેક્ટમાં હું જોઉં તો તેમના કલ્ચરલ પ્રત્યે વધારે જોડાણ જોવા મળે છે. આ ઉપરાંત એક નેગેટિવ આસ્પેક્ટમાં જોઈએ તો જે મને મારે 10મું અને 12મું પૂરું થયું તો ભવિષ્ય રિલેટેડ મને જે ઓપ્શન અવેલેબલ હતા, મને જે જાણકારી હતી, મને જે માર્ગદર્શન મળેલું હતું, તો એ મારા મિત્રોને શરૂઆતના તબક્કે માર્ગદર્શનનો અભાવ હતો અને ફર્સ્ટ જનરેશનલ ગ્રેજ્યુએશન હતા, એ એક મને તફાવત લાગ્યો. મિકેનિકલ એન્જિનિયરિંગમાં સરકારે કંઈ સુધારણા કરવાની જરૂરિયાત છે કે મોટાભાગના મિકેનિકલ એન્જિનિયરિંગ કરીને એ ફિલ્ડમાં તો જતા જ નથી, બીજા ફિલ્ડમાં જતા રહે? યસ સર. એનું શું કારણ છે અને શું કરો તો મિકેનિકલ એન્જિનિયરિંગ એ ક્ષેત્રમાં જ જાય લોકો? સર આપણે વિદ્યાર્થીઓ જ્યારે 10th અને 12th કરે છે ત્યાં સુધી કરિયર આસ્પેક્ટ પ્રત્યે એટલી બધી અવેરનેસ નહીં હોતી, તો તેના માટે વિદ્યાર્થીઓને શાળાએથી જ અલગ અલગ કરિયર ઓપ્શન વિશે માહિતગાર કરવામાં આવે કે જેનાથી તેમના રસના વિષય મુજબ તેઓ આગળ વધી શકે, ક્યાં ક્યાં અવેલેબલ ઓપ્શન છે તે વિશેની માહિતગાર 10મા અને 12મા ધોરણે આપવામાં આવે તો તેનાથી જે વ્યક્તિને જે ફિલ્ડમાં જવું છે, આપણે ઉદાહરણ આપું કે જે વ્યક્તિને મિકેનિકલમાં જવું છે એ વ્યક્તિ જ મિકેનિકલમાં જશે તો તે મુજબ વધારે આપણને આઉટપુટ મળી શકશે. તમે મિકેનિકલ એન્જિનિયરિંગ કયા વર્ષમાં પૂરું કર્યું? સર મેં 2020માં કમ્પ્લીટ કર્યું છે. પછી 4 વર્ષમાં શું કર્યું? સર 2020 બાદ હું કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી જ કરી રહ્યો છું. 4 વર્ષથી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી જ કરો? યસ સર. કઈ એક્ઝામની તૈયારી કરો? સર હું જીપીએસસી ક્લાસ 1-2. બીજી કોઈ? સર જીપીએસસી ક્લાસ 1-2 અને આ ઉપરાંત જીપીએસસી અંતર્ગત આવતી ડીવાયએસઓ અને આરએફઓ એસીએફ એ એક્ઝામ પણ આપું છું. તમને આમ બધી તૈયારી તો કરો છો પણ ગોલ શું કે કઈ નોકરી મળે છે તમે વધારે? સર મારો મેઇન ગોલ છે સિવિલ સર્વિસીસમાં આવવું, કારણ કે તેની કાર્યશૈલી એ મુજબ છે કે તે ડાયવર્સિફાઈ જોબ કરવા મળે છે. આ ઉપરાંત એ જ મારે જીવન નિર્વાહ માટે કામ કરવાનું જ છે તો સિવિલ સર્વિસીસમાં મને જીવન નિર્વાહ માટેનું તો મળવાનું જ છે. આ ઉપરાંત સમાજ અને રાજ્ય તરફથી મને અત્યાર સુધી જે મળ્યું છે તેનું પાછું આપવાનું મને બેસ્ટ મીડિયમ છે, તો કોઈ સ્પેસિફિક જોબ નહીં, મને જે પણ કામગીરી મળી છે હું પાસ થયા બાદ તેમાં હું સારી રીતે જ કામ કરીશ. 4 વર્ષમાં કોઈ તમને સિલેક્શન ના થયું કે? સર હું અંતિમ તબક્કા સુધી પહોંચ્યો છું, હાલ પ્રયત્ન શરૂ છે પણ અંતિમ સફળતા હાલ સુધી મને મળી નથી અને પ્રયત્ન શરૂ છે. ટ્રાઇબલ ડેવલપમેન્ટ નું જે સેક્ટર છે યસ સર. અને તમારું મિકેનિકલ એન્જિનિયરિંગ એ તો આખું અલગ જ છે. તમે જ્યાંથી આવો છો એ પણ સૌરાષ્ટ્ર સાઈડથી આવો છો? યસ સર. ક્યાંથી આવો? સર આપણે નિયમ મુજબ લોકલ આઈડેન્ટિટી શેર ના કરી શકું. સૌરાષ્ટ્ર બેઝ તમારું આખું કલ્ચરલ પણ ભિન્ન છે. યસ સર. આ સેક્ટર પણ ભિન્ન છે. તમારું એમની જોડે સાંસ્કૃતિક પણ જોડાણ નથી કે કોઈ જ્યોગ્રાફિકલ પણ જોડાણ નથી, તો એવા સંજોગોમાં તમે ફક્ત ખાલી જીપીએસસીની જાહેરાત વાંચીને આમાં આવવા માંગો છો કે તમને એમાં કોઈ કામ કરવાની કોઈ જરૂર છે? સર કલ્ચરલ અને જીઓગ્રાફિકલ તફાવત છે પણ આને હું એક લર્નિંગ ઓપોર્ચ્યુનિટી તરીકે અને વિવિધતાનો મારામાં ઉમેરો કરવા માટે સૌરાષ્ટ્ર કલ્ચરમાં હું મોટો થયો છું, હવે ટ્રાઇબલ વિસ્તારમાં જઈ અને મારા વ્યક્તિત્વ નિર્માણ અને એઝ અ કામ કરવા માટે મને એક ચેલેન્જિંગ જોબ તરીકે મને વધારે અનુકૂળ થઈ છે. ઓકે, થેન્ક યુ સર. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સર. બોલાવી તમે. ઓકે સર. જોશો તો ભાઈ ઉતરીને દાખલ છે. સર મેટ્રો પકડી રાખો, બરોબર છે, પણ લાંબા ગાળા સુધી પ્રયત્ન કરો, ધીમે ધીમે થોડી પીચ ઓછી થાય. ઓકે સર. કેમ કે અવાજ નેચરલી જ વ્યક્તિત્વ બહુ પ્રભાવશાળી છે. બહુ સરસ. આઈએસ ઓફિસર સામે બેઠા હોય એને એવું લાગે કે હું મારા મંત્રી જોડે વાત કરું છું. એટલે એવું થાય, વાત સાચી. બે પ્રકારના ઓપિનિયન આમાં ડેવલપ થાય. જે લોકો હોશિયાર માણસો છે, સમજુ માણસો છે, એ બધા તમને સિલેક્ટ કરી લેવાના કે બહુ ખરેખર કામનો માણસ છે. ઘણાને એવું લાગે કે બહુ ઘમંડી ને અલગ પ્રકારનો વ્યક્તિ છે કે જે ફિલ્ડમાં
લોકો પાસે તુંડ બીજા જઈને કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન ચલાવશે. સર અવાજથી લાગતો પણ નેચરલી જ નહીં એવું બોડીથી બી એવું દેખાય. સાહેબ 15 મિનિટમાં તમારે આખા જીવનનો નિચોડ આપી દેવાનો છે. તમને લાગે તો એટલે you are perfect. અચ્છા આ તો તમે સામાન્ય માણસ જવાની જરૂર છે. થોડા માહિર થાઓ. તમે Senior એમ કહો, આ અધિકારી. સિવાય બીજી કઈ તમને તમારે ડ્રોબેક લાગ્યો આ સિવાય? સર મારું GS નું નોલેજ વીક છે. તો એ તો તમે કરી શકો એમ છો. સુધારી લો. તમે તમારું GS નું નોલેજ, કારણ કે તમે આવું કહેશો ને હું છેલ્લા 4 વર્ષથી તૈયારી કરું એટલે તમને થોડું GS થોડાક પ્રિસાઇઝ થવાની જરૂર છે. Precise. હા, જેટલું પૂછે છે ને એટલું જ બોલો. તમારો પરિચય જ આપ્યો કે હું મિકેનિકલ એન્જિનિયર કર્યું, પણ પછીનું તમે કશું કીધું જ નહીં. સામે વાળાને ખ્યાલ આવી ગયો કે છુપાવી દીધું એને 4 વર્ષ. ના સર હું ઇન્ટ્રોડક્શન બોલેલો કે 2020 માં સ્પર્ધાત્મક તૈયારી કરું છું 4 વર્ષથી. હા સર એટલે લાસ્ટ ટાઈમ ક્લાસ 1 2 ની ઇન્ટરવ્યુમાં 7 માર્ક્સ થી હું મિસ થયો. કેટલા માર્ક આવ્યા હતા? ઇન્ટરવ્યુમાં 53. ઓકે. મેં કેટલા આવ્યા હતા? સર 60 અને એક વખત 52 મોક ઇન્ટરવ્યુ આપેલા તમારી જોડે મેં. સાહેબને યાદ છે 60. એક જગ્યાએ ફોર્ચ્યુનર જોબ ચાલુ. એક વખત 56 કે 58 એ મુજબ. જોબ લઈ લેવાય નાના. બાયોડેટામાં દેખાય એ માટે કોઈ જોબ ચાલુ કરી. એટલે સર હાલ એવું છે કે લાસ્ટ ડિવાઇસ આપેલી છે ને હમણાં CCE છે. એટલે CCE માં તો કન્ફર્મ થઈ જ જશે. હા, મારી થઈ જશે દોસ્ત. આમાં કેટલા માર્ક આવ્યા? મારે 189 માર્ક્સ છે એટલે 31.50 માર્ક્સ થાય ડિવાઇડેડ બાય 6 કરીએ એટલે 50 માંથી મેરિટ ઈ બને અને ઇન્ટરવ્યુમાં જે માર્ક્સ આવવાના છે એના ડિવાઇડેડ બાય 2 થશે. ઇન્ટરમ કેટલા આવ્યા હતા માર્ક તમારા? લાસ્ટ ટાઈમ 53. આઉટ ઓફ 100. હા ત્યારે સર મારા આશામીનો બોર્ડ હતો અને આશામી જાજા ઇન્ટરવ્યુ લેતા જ નતા. તો એ મારું ઇન્ટરવ્યુ ત્યારે 20 મિનિટ ચાલેલું. આ વખતે તમારે 58 થી 59 માર્ક આવશે. જાઓ લખી લો. પાસ થઈ જશો. હા. બરોબર, તો સિલેક્શનમાં આવી જશો? હા સર પૂરી શક્યતા છે. પૂરી શક્યતા છે ને? કેટલા માર્ક આવે તો લાગે આવી જશો? સર 55 પ્લસ 50 માંથી જાય ને તો શક્યતા વધતી જાય તો થઈ જશે. અને 55 થી 60 વચ્ચે વધારે શક્યતા અને 60 પ્લસ જાય તો મને લાગે કે 99% તો તો કન્ફર્મ થઈ જશે. તમારો જે બોલવાનો ઓપિનિયન છે ને ટ્રાઇબલ સમાજ માટે, સાહેબે પૂછ્યું સિવિલ સર્વિસીસ માટે બહુ સારો છે. બધી રીતે સારું છે. તમે છે ને ફિલ્ડમાં જાઓ ને, ફિલ્ડમાં તમારી પર્સનાલિટી એવી છે કે તમે વધુમાં વધુ જૂથોને તમે સમજાવી શકો તમારી વાત. એ કેપેસિટી તમારામાં છે. એટલે સર લાસ્ટ ટાઈમ મને ઈ જ થયેલું આ હું એન્કરિંગ નો અને કોટેશન નો બોલેલો કે મારા ઇન્ટરવ્યુ ની શરૂઆત જ કોટેશન થી થઈ અને પછી ઈ ક્વેશ્ચન એ આવેલો કે તમને આ બધું ભાવે છે ને તમારું વ્યક્તિત્વ જોતા એવું લાગે છે તો તમે કે પોલિટિક્સ માં જાઓ. એટલે ઇન્ટરવ્યુ પછી ઈ ડાયરેક્શન માં ગયેલું અને પછી કાર સેન્ટર મારા ઇન્ટરવ્યુ પરફોર્મન્સ થી મુજબ મને એવું લાગેલું કે આ 35-40 માર્ક્સ આપશે અને કા 60 પ્લસ આપશે તો પછી એવરેજ આવેલા 53. તમે જે બોલ્યા ને સુભાષિતો અને સુવિચારો બોલ્યા છો. કોટેશન એટલે તમને અબ્રાહમ લિંકનના 5 કોટેશન કહું તો ખબર છે? કોટેશન એટલે મહાન વ્યક્તિઓના વાક્ય થાય. એ તમને નહીં ખબર હોય તો પછી તમે ત્યાં ભરી જશો. ખાલી એક કહો કે મને સુવિચારો, પંક્તિઓ, સુવાક્યો ગમે. સુવાક્યો. કોટેશન મતલબ તમને હેનરી ફોર્ડ નું પૂછશે શું કરશો? એટલે સર આમાં એવું છે કે ઈ મારું નેચરલ જ છે હું કલેક્ટર છું પણ અત્યારે કેવું છે સેગ્રીગેટ નથી. તો તમે પંક્તિઓ બોલો, સુવિચારો બોલો. કોટેશન વર્ડ ના આપો. ઓકે પંક્તિઓનો સંગ્રહ કરવો. ઓકે સર. સારું. ઓકે ઓલ ધ બેસ્ટ. સર બીજા ક્યાં એરિયામાં ઇમ્પ્રુવમેન્ટ એક તો અવાજનો તો મને મોસ્ટ ભાઈ, બોલવાનું છે ને પ્રશ્ન બરોબર સમજજો. ઓકે પછી એની ચોખવટ નથી કરવાની તારે, એનો જવાબ જ આપવાનો Yes, છે. sir. ઇન્ફોર્મેટિવ હોય કે સબ્જેક્ટિવ ક્વેશ્ચન હોય. સબ્જેક્ટિવ ક્વેશ્ચન હોય તો એને જેટલો પૂછ્યો છે એટલો જ બોલીને અટકી જાય. યસ સર. એમાંથી એને બીજો પ્રશ્ન પૂછવા દે. હા, તમે શું કામ ચોખવટ કરો છો કે મેં આ જવાબ પેલું વાક્ય આવું બોલ્યો માટે આ બીજું વાક્ય આવું હોય એવું શું કામ? બરોબર, એટલું જ એક ધ્યાન રાખજો તો વાંધો નહીં આવે. Okay, sir. હો? ને સર બોલવામાં ઉતાવળ કરું છું એવું થાય છે કે મોસ્ટ ઓફ ઇન્ટરવ્યુ ક્વેશ્ચન ના ના, એવું કઈ લાગ્યું નહીં. ના તમે બોલો તો સ્મૂથલી, થોડી ટોન આવી છે પણ એનો તો હવે કઈ કરી શકાય એવું છે નહીં. મેન્ટેન રાખજો, કોઈ વાત નહીં. હા એટલે સર અવાજ થોડોક ધીમો થાય એવો પ્રયત્ન કરીશ. હા, એ તે મહુવા તાલુકાના છે, ભાવનગર જિલ્લાના. હા એટલે હે ને? એટલે સર ત્યાં આપણે રાજુલાનો છું એટલે હું રાજુલા મહુવા બાજુ. ત્યાં તો અભ્યાસ શરૂ છે એવું બોલ્યા ને એટલે ખ્યાલ આવી ગયો. તમે એ બી સારું વાત મારી ચાલુ છે ને? શરૂ છે. એટલે સર ઈ મુજબ આપો ને ન્યાય. નહીં કહેવાનું. આપણા સિટીના નામ આપણે કહેવાની જરૂર પ્લાન્ટ નથી. પકડી પાડ્યો. નહીં કહેવાનું કોઈ દિવસ. અને સર ત્યાં ટેબલ આ રીતનું જ હોય છે આ એટલે રીતનું જ હોય. સેમ. સર બીજા કઈ મારી બાકી ઇમ્પ્રુવમેન્ટ બરોબર. હા? ગોળ ભેજી વાળો બી સારો જવાબ આપ્યો. લોડ ઇરવિન કરાર વાળો બી સરસ આપ્યો. Good. Good. થેન્ક યુ સર. All the best. થેન્ક યુ સર. થેન્ક યુ સર. આજે જ તમે આરએમ વિદ્યાપીઠ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને અમારા જોડે જોડાયેલા રહો. આભાર, આભાર, આભાર.